જ્યાં દરિયાની લહેરો પણ શિવજીનું નામ લે છે, જ્યાં સમુદ્ર ખુદ દરરોજ શિવલિંગને સ્પર્શ કરે છે. દરિયાની વચ્ચે આવેલું એક એવું શિવલિંગ જે દિવસમાં 2 વખત ગાયબ થઈ જાય છે, કે જેની સ્થાપના ખુદ પાંડવોએ કરી હતી. દરિયાની વચ્ચે આવેલું અદ્ભુત અને ચમત્કારિક શિવલિંગ છે નિષ્કલંક મહાદેવ. હર મહાદેવ દોસ્તો, અત્યારે હું છું નિષ્કલંક ગામ. બપોરના 1 વાગ્યા છે ને આજે પૂનમ છે, તો અત્યારે દરિયો ખાલી થઈ ગયો છે. તો અત્યારે દર્શન કરવા જઈ શકીએ છીએ અને વેળ પણ પાછી રિટર્ન આવવા મળી છે. તો ફટાફટ દર્શન કરવા જવું પડશે, કારણ કે થોડી વારમાં આમાં બધે પાણી આવી જશે. તો પહેલાં આપણે ફટાફટ દર્શન કરી આવીએ. દર્શન કરવા જવા માટેનો રસ્તો અત્યારે જો આવો છે. આ રીતનું પાણી હાલ્યું જાય છે, બંને બાજુ થોડો ગારો છે, એટલે જ્યાં જ્યાં પાણી હાલ્યું જાય છે ત્યાં ચાલવાનું. અને સામે જો નિષ્કલંક મહાદેવની ધજા દેખાય છે. દરિયાનું પાણી અત્યારે પાછું રિટર્ન થઈ ગયું છે, એટલે થોડું પાણી પણ ભરાઈ ગયું છે. એટલે દર્શન કરવા ફટાફટ જવું પડશે, નકર પાણી ભરાઈ જાય છે તો દર્શન નહીં થાય. બધા લોકો દર્શન કરીને પાછા આવે છે અને અમે જઈએ છીએ. પાણી ઘણું બધું ભરાઈ ગયું છે અને બધા લોકો રિટર્ન થઈ ગયા છે. તો હવે જવાય એવું હોય તો આપણા બાઇક દર્શન કરાય એવું હોય તો. બાકી પાણી જો કેટલું બધું ભરાઈ ગયું છે અને બધા લોકો પણ રિટર્ન હોઈ આવ્યા છે. ને સામે જો શિવલિંગ છે. અત્યારે જો ગોઠણ સુધી પાણી થઈ ગયું છે. શિવલિંગ તરફ કોઈ છે નહીં, બધા રિટર્ન આવે છે. આ પૂજારી પણ આવે છે અને અમે જઈએ છીએ દર્શન કરવા. કપડાં પણ પલળી ગયા છે. તો નિષ્કલંક મહાદેવ એકદમ નજીક આવી ગયા છે અને ચારે બાજુ જો પાણી થઈ ગયું છે અને હવે કોઈ આવતું નથી. જો ખાલી હું અને આદિભાઈ બે જ છીએ અને જો આદિભાઈ પહોંચી ગયા છે. મંદિરની એકદમ નજીક પહોંચી ગયા છે, પણ પાણી ઘણું બધું થઈ ગયું છે. ગોઠણથી ઉપર પાણી થઈ ગયું છે, તો થોડુંક રિસ્કવાળું છે, પણ દર્શન તો આપણે ફાઇનલી કરવાના જ છે. તો તમે જોઈ શકો છો પહોંચી ગયો છું અને આમ જોઈ શકો છો એટલું પાણી ભરાઈ ગયું છે. અને હવે નિષ્કલંક મહાદેવનું શિવલિંગ એની આસપાસ ફરતું પાણી થઈ ગયું છે અને થોડી વારમાં તો ઝાઝું પાણી થઈ જશે. એટલે ફટાફટ આપણે દર્શન કરી લઈએ. ફટાફટ દર્શન કરો, ચલો કમર સુધી પાણી, કારણ કે પાણી વધતું જાય છે. અહીંયા 5 શિવલિંગ છે. એક અહીંયા શિવલિંગ છે, એક અહીંયા છે, એક અહીંયા છે, એક અહીંયા છે અને એક અહીંયા. ટોટલ 5 શિવલિંગ છે. અને હવે આપણે કિનારા તરફ જઈશું, કારણ કે અત્યારે કમર સુધી પાણી થઈ ગયું છે. પાણી જો એટલું ભરાઈ ગયું છે ને હવે આપણે કિનારા તરફ જઈએ. અને પાણી અત્યારે તો ગોઠણથી ઉપર સુધી થઈ ગયું છે. જો આગળ જતા જતા કમર સુધી થઈ જાય છે. તમે ક્યારેય દર્શન કરવા આવો તો આવું રિસ્ક ન લેતા. અમને તો તરતા આવડે છે એટલે આરામથી નીકળી જાય. બાકી આ થોડું ઘણું રિસ્ક છે. વધારે પાણી થઈ ગયું હોય તો કિનારે જવું અઘરું પડી જાય, કારણ કે તમે જોઈ શકો છો, કારણ કે થોડી વારમાં તો પાણી કેટલું બધું આવી જાય. આદિભાઈને જો કમર સુધી પાણી થઈ ગયું છે. બાહુબલી પાર્ટ 2. જો કપડાં તો ભીના થઈ ગયા છે અને આ શિયાળાની ઠંડી કે આજે પૂનમ હોવાને લીધે ભરતી પણ વધારે આવશે. એકદમ કિનારા સુધી પાણી આવી જાય છે અને દરિયો પણ ફૂલ ભરતીમાં હશે. તો આજે નજારો પણ સુંદર મજાનો જોવા મળશે અને આપણે ફરી વખત દર્શન કરવા આવશું. જ્યારે પણ પાછી વેળ વહી જાય ને ત્યારે ફરી વખત નિરાતે આરામથી દર્શન કરીશું. તો અત્યારે પહેલાં ફટાફટ કિનારા ઉપર જઈએ. દરિયાની વેળ જો આગળ આવતી જાય છે અને ઘણી બધી ભરતી થઈ ગઈ છે. તો બધા લોકો દર્શન કરીને પણ પાછા આવી ગયા છે, કારણ કે અહીંયા કમરથી ઉપર સુધી પાણી થઈ ગયું છે. અને આ બાળકો પણ જો દર્શન કરીને રિટર્ન આવી ગયા છે. હર હર મહાદેવ, હર હર મહાદેવ. આટલું દૂર છે
નિષ્કલંક મહાદેવનું શિવલિંગ અને કિનારો જો એટલો દૂર છે તો પાણી અહીંયા સુધી પહોંચ્યું છે. હવે લગભગ અડધો કલાકથી કલાકની અંદર ઠેઠ કિનારા સુધી પહોંચી જાય છે. નિષ્કલંક મહાદેવ મંદિર ગુજરાતના ભાવનગર જિલ્લાના કોળિયાક ગામ નજીક સમુદ્રના કિનારે આવેલું છે. આ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે દરિયાની ભરતી આવે એટલે શિવલિંગ પાણીમાં સમાઈ જાય છે અને ભરતી ઉતરે એટલે દર્શન આપે છે, જેથી દિવસમાં ફક્ત 2 વખત જ દર્શન કરી શકાય છે. લોકમાન્યતા મુજબ મહાભારતના યુદ્ધ પછી પાંડવોએ પોતાના પાપોથી મુક્ત થવા માટે અહીં મહાદેવની સ્થાપના કરી હતી. પાંડવોએ 5 શિવલિંગની સ્થાપના કરી હતી અને દરેક શિવલિંગ એક પાંડવ સાથે જોડાયેલું છે, જેને આજે નિષ્કલંક મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. અને જ્યારે પણ વેળ આવશે ને ત્યારે આ લોકો બેઠા એ પણ બુડી જાય છે, કારણ કે આજે પૂનમ છે એટલે ભરતી વધારે આવશે એટલે આ બધું પાણીમાં ડૂબી જાય છે. અને શિવલિંગ જો અહીંથી લગભગ 1 કિલોમીટર દૂર છે. અત્યારે હવે અમે દરિયાના કિનારે બેઠા છીએ અને અહીંનું દ્રશ્ય જોવો, એકદમ સુંદર મજાનું છે. ખૂબ જ સુંદર મજાના પક્ષીઓ જો બાજુમાં બેઠા છે, એકદમ વ્હાઈટ અને સુંદર મજાનો દરિયા કિનારો છે. સાંજના 5 વાગી ગયા છે અને દરિયાનું પાણી જો એકદમ નજીક આવતું જાય છે અને હજે તો જો અહીંયા સુધી આવી જાય છે. આ જો લાઈન દેખાય છે ને ત્યાં સુધી પાણી આવી જવાનું છે, પણ આપણે અહીંયા નાઇટ રોકાવાનું છે. તો કિનારા ઉપર જ આપણે નાઇટ કેમ્પિંગ કરવાનું છે, ટેન્ટ લગાવવાનું છે, જમવાનું બનાવવાનું છે અને સવાર સુધી અહીં જ રહેવાનું છે. અને સવારે સૂર્યોદયનો સુંદર મજાનો નજારો જોવાનો છે. અને નિષ્કલંક મહાદેવ જો સામે એમને ધજા દેખાય છે. ટેન્ટ લગાવી દઈએ અને રહેવાની સુવાની બધી વ્યવસ્થા કરી નાખવી. સાંજના સમયે અહીં સૂર્યાસ્તનું દ્રશ્ય ખૂબ જ મનમોહક લાગે છે. સમુદ્ર, આકાશ અને મંદિર ત્રણે મળીને અદ્ભુત દ્રશ્ય બનાવે છે. અહીંયા આપણું ટેન્ટ લાગી ગયું છે અને એકદમ દરિયાના કિનારે જ ટેન્ટ છે. આ રીતનું ટેન્ટ છે અને એટલું દૂર પાણી છે અને અહીંયા જો કેટલા બધા પક્ષીઓ બેઠા છે. એકદમ સુંદર મજાનું દ્રશ્ય છે, એકદમ સુંદર વાતાવરણ છે. અને નિષ્કલંક મહાદેવ જો એટલા દૂર છે અને કિનારે જો અહીંયા પાણી આવી ગયું હતું. અત્યારે તો પાણી પાછું જવા મળ્યું છે અને આપણું ટેન્ટ જો સામે છે. અને હવે સૂર્યાસ્ત થવાનો ટાઈમ છે, 6 વાગી ગયા છે. તો આપણે જમવાનું બનાવી નાખીએ, કારણ કે પછી અંધારું થવા મળશે અને ઠંડી પણ લાગવા મળશે. જમવામાં બનાવવાનું છે, શું બનાવવાનું છે? પુલાવ. જમવામાં પુલાવ બનાવવાના છે. તો સરસ મજાના પુલાવ બનાવીએ અને શાકભાજી તો બધા અમે બાજુમાંથી કોળિયાકથી લઈ આવ્યા છીએ, તો બધા કટિંગ કરી નાખીએ. પુલાવ બનાવવા માટે તો આ બધી અલગ અલગ પ્રકારની શાકભાજી લાવ્યા છીએ. બટેટા છે, રીંગણા છે, ગાજર છે, ફ્લાવર છે, ડુંગળી છે, લસણ છે, આદુ છે અને મરચાં છે અને વટાણા છે, કોથમરી છે. શાકભાજી તો ઘણા બધા છે અને બધા કટિંગ થઈ ગયા છે. ફ્લાવર, બટેટા, મરચાં, વટાણા, રીંગણા, ટમેટા અને ડુંગળી કટિંગ થાય છે. આ છે આપણો પોર્ટેબલ ચૂલો, એકદમ નાનો અમથો. તો એની ઉપર આપણે ખીચડી બનાવવાની છે. ખીચડી નહીં, પુલાવ બનાવવાના છે.
જરૂર પૂરતા જ નાખજો. ગમે જાય તમને બધા. કેટલી જમી લીધું છે અને જમવાની પણ મજા આવી. એકદમ મસ્ત સરસ મજાના સ્વાદિષ્ટ પુલાવ બન્યા હતા. થોડા તીખા બન્યા હતા અને અંધારે જમ્યા. અને અંધારું તો નહોતું પણ સાંદાના અજવાળે જમ્યા, કારણ કે પૂનમ છે એટલે આજે અંજવાળું ઘણું કરવું પડવા મળ્યું છે અને સાંદો જો કેટલો ઉપર આવી ગયો છે. તો જમવાની ખૂબ જ મજા આવી. રાત્રિના 8 વાગ્યા છે અને અત્યારે આપણે નિષ્કલંક મહાદેવના દર્શન કરવા જવાનું છે, કારણ કે દરિયાનું પાણી અત્યારે તો ઘણું દૂર વહી ગયું છે. તો મંદિર સુધી જવાનો રસ્તો અત્યારે એકદમ સાફ થઈ ગયો છે. તો આપણે રાત્રે દર્શન કરવા જવાના છે અને અહીંથી લગભગ 1.5 કિલોમીટર દૂર છે. તો ચાલો આપણે મહાદેવના દર્શન કરવા જઈએ. અને જવા માટેનો રસ્તો જો, રસ્તામાં આ રીતનું પાણી છે અને કીચડ છે, થોડો ગારો છે. એટલે આપણે જે આ નદી જેવું લાઈન દેખાય છે ને એ લાઈને જવાનું છે. અહીંયા લાઈટ દેખાય ને ત્યાં સુધી ઘણા જ લોકો દર્શન કરીને રિટર્ન આવે છે. તો અત્યારે રાત છે છતાં પણ ઘણા લોકો દર્શન કરવા જાય છે. ભગવાનનું વધારે ઘણા લોકો દર્શન કરીને પાછા રિટર્ન આવે છે અને આપણે જવાનું છે ઘણી દૂર. જો સામે લાઈટ થાય ત્યાં જવાનું છે. ત્યારે એકદમ મંદિરની બાજુમાં પહોંચી ગયા છીએ અને ધજા સ્તંભ જો કેવો સુંદર મજાનો છે. આ બાજુ અહીં 5 શિવલિંગ છે અને અહીંથી દરિયો જો, દરિયાનું પાણી અહીંથી પણ ઘણું દૂર વહી ગયું છે અને પાછું આવશે ને ત્યારે આ બધું ડૂબી જાય. આ બધા શિવલિંગ ડૂબી જાય અને આ સ્તંભ પણ અડધો ડૂબી જાય છે. પૂનમની રાત હોવાથી અત્યારે ચોખ્ખું દેખાય છે. सर्वव्यापी तू प्रचंड महाकाय, आदिशक्ती तू नरमुंड मालाधार, तुझ्या विना जीवना सर्थ साकार, महाकाय तो सगुण निराकार. ओम नमः शिवाय. રાત્રિના 9 વાગ્યા છે છતાં પણ ઘણા બધા લોકો અત્યારે પણ દર્શન કરવા આવે છે અને પૂજારી પણ અત્યારે અહીં છે. દર્શન કરી લીધા છે. હવે આપણે કિનારા તરફ જઈશું. આપણું ટેન્ટ જ્યાં છે ત્યાં પહોંચી ગયા છીએ. જો ટેન્ટ આ રીતનું બંધ કરીને વહી ગયા હતા અને ગયા હતા. જો સામે દૂર લાઇટ દેખાય છે અને એક ધજા સ્તંભ દેખાય છે, ત્યાં ગયા હતા. પણ ત્યાં જવા માટે પહેલાં અહીંથી લગભગ 500 મીટર હાલ્યા હતા. પછી ત્યાંથી આ રીતના અહીંયા ગયા હતા. એટલે લગભગ 1.5 કિલોમીટરથી વધારે હાલ્યા હતા. 1.5 કિલોમીટર જવાનું થયું અને 1.5 કિલોમીટર આવવાનું, એટલે ટોટલ લગભગ 3 કિલોમીટરથી વધારે હાલ્યા. ગુડ મોર્નિંગ દોસ્તો. સવારના 6:45 થયા છે. હજે તો થોડું અંજવાળું થયું છે અને દરિયાનું પાણી પણ ઘણું નજીક આવી ગયું હતું. રાત્રે તો એકદમ નજીક હતું. તો અત્યારે તાપણું કરીએ છીએ કારણ કે ખૂબ જ ઠંડી લાગે છે. તો પહેલાં તાપણું કરી વળીએ. સવારના 7 વાગ્યા છે અને અત્યારની વાતાવરણની વાત કરીએ તો એકદમ સુંદર મજાનું વાતાવરણ છે. ફક્ત દરિયાનો સુંદર અવાજ આવે છે અને અહીંથી મહાદેવના દર્શન થાય છે અને એકદમ શાંતિ છે અને ઠંડુ વાતાવરણ છે.
આપણી પાસે 2 સૂપ બનાવવાના પેકેટ પડ્યા છે. તો અત્યારે સવારમાં ઠંડીમાં આપણે મસ્ત મજાના ગરમા ગરમ સૂપ પીએ. સૂપ 5 મિનિટમાં તૈયાર થઈ ગયું છે. હવે ગરમા ગરમ પીએ. આપણે રેકોર્ડ કરશું કે સવારમાં ઊભા થાય તો કોઈ ભંસાવ સૂપ પીવે. આપણે ગુજરાતમાં પહેલા આપણે બે છું સવારમાં મોર્નિંગ બ્રેકફાસ્ટ ની અંદર મંચાવ સૂપ પીએ. હાલે બીજું કઈ આપણી પાસે ઓપ્શન ઠંડી છે, નહોતું બહુ તો મજા આવશે રેલમાં. નવું ટ્રાય કરવું પડે, ક્રેઝી ફૂડી બનવું પડે ક્યારેક. ઠંડી દૂર થઈ જાય ને. હર હર મહાદેવ દોસ્તો. તો આજે કેમ્પિંગ પણ કર્યું અને મહાદેવના દર્શન પણ કર્યા. અત્યારે પણ જો દરિયાની વચ્ચે દેખાય છે નિષ્કલંક મહાદેવ અને સરસ મજાનો સૂર્યોદય થાય છે. તો આજનો હવે ટાઈમ અહીંયા પૂરો થાય છે અને હવે આપણે ઘર માટે નીકળશું. આવા જ વિડીયો જોવો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે આવા સુંદર મજાના રોમાંચક વિડીયો આવતા રહેશે. થેન્ક યુ સો મચ.